નમસ્કાર વાલા ભાઈ બહેનો. જેમ જેમ સમૃદ્ધિ વધતી જાય છે તેમ તેમ આપણી આ જીવનશૈલી પણ બદલાતી જાય છે. પહેલાંની આપણી જીવનશૈલી હતી જે તંદુરસ્ત જીવનશૈલી તરીકે વખણાતી, પરંતુ અત્યારે ખાણીપીણીમાં બિનજરૂરી ખોરાક, એમાં વધારે પડતું મીઠું, ખાંડ, વધારે પડતી ચરબીનો ઉપયોગ અને બેઠાડું જીવન, જેના કારણે શરીરના વજન લોકોના વધતા જાય છે. નાની ઉંમરથી જ વધારે વજનના લોકો થતા જાય છે અને જાડાપણું, એટલે કે જેને અંગ્રેજીમાં ઓબેસિટી કહેવાય, એ જાડાપણું વધતું જાય છે. મેદસ્વીતા વધતી જાય છે. શરીરનું વજન વધારે પડતું થવા માંડ્યું છે, જેના કારણે બીમારીઓ વધતી જાય છે. હાઈ બ્લડ પ્રેશર, હાઇપર કોલેસ્ટ્રોલિયા, કોલેસ્ટ્રોલનો વધારો, સાથે સાથે વધારે વજનના કારણે, વધારે ચરબીના કારણે ડાયાબિટીસ જેવી સમસ્યા, લોહીની નળીઓ બ્લોક થવાની સમસ્યાના કારણે હૃદયરોગની સમસ્યા, હાર્ટ એટેકની સમસ્યા, બ્રેઇન સ્ટ્રોકની સમસ્યા, લખવાની સમસ્યા, આવી બધી સમસ્યાઓ વધતી જાય છે. તો આ જાડાપણા વિશે, આ ઓબેસિટી વિશે આપણે વાત કરીએ. સમગ્ર વિડીયો તમે ધ્યાનથી સાંભળશો તો તમને આ જાડાપણા વિશે અને એને ઘટાડવા વિશેના બધા જ ઉપાયો તમને જાણવા મળશે. તો આપણે આગળ વાત કરીએ છીએ જાડાપણાની, ઓબેસિટીની, જે આજની ભયંકર સમસ્યા છે. આધુનિક જીવનશૈલી અને ટેકનોલોજીની પ્રગતિ સાથે વધારે વજન અને ઓબેસિટી, જેને સામાન્ય ભાષામાં જાડાપણું કહેવાય છે, એક ગંભીર આરોગ્ય સમસ્યા તરીકે ઉભરી આવી છે. આપણે વધારે વજનના મુખ્ય કારણો, તેના આરોગ્ય પર પડતા પ્રભાવ અને તેને નિયંત્રિત કરવા માટે અપનાવી શકાય તેવી બધી સલાહોની આપણે ચર્ચા કરી. વધારે વજન અને ઓબેસિટી એટલે શું? વધારે વજન એ એવી સ્થિતિ છે કે જેમાં શરીરમાં જરૂરી પ્રમાણ કરતાં વધારે વજન હોય, વધારે ચરબી સંગ્રહાય. એટલે કે આપણી ઉંમર, આપણે સ્ત્રી હોઈએ, પુરુષ હોઈએ, એનો ચાર્ટ અલગ હોય. આપણી સ્ત્રીની અને પુરુષની ઉંમર, એની ઊંચાઈ, એ પ્રમાણેનો વજનનો એક ચાર્ટ હોય છે. એમાં દર્શાવેલા વજનને, ઊંચાઈ પ્રમાણેના વજનથી 5 કિલો જેવું વજન વધારે હોય અને વધારે સતત વજન વધતું રહે તો તમે જાડાપણાની વ્યાખ્યામાં આવો છો. તો વધારે વજન એ એવી સ્થિતિ છે જેમાં શરીરમાં જરૂરી પ્રમાણ કરતાં વધુ ચરબી સંગ્રહાય, અને જ્યારે આ સ્થિતિ અત્યંત વધારે અને નિયમિત રીતે બને ત્યારે તેને ઓબેસિટી કહેવાય, એટલે જાડાપણું કહેવાય. જાડાપણું ફક્ત દ્રશ્યમાન દેખાવ એ નહીં, કે આપણને જે દેખાય છે કે જાડા, એ નહીં, પરંતુ અનેક આરોગ્ય સંબંધિત સમસ્યાઓનું કારણ પણ બનતું હોય છે. માત્ર કે દેખાવ પૂરતું આપણું શરીર જાડું છે એ નહીં, પરંતુ એ બીમારીનું ઘર છે. માટે શરીર તંદુરસ્ત રાખવું અને વધારાની ચરબી દૂર કરવી એ જરૂરી છે. દરેક વ્યક્તિ, સ્ત્રી કે પુરુષની ઉંમર પ્રમાણે, ઊંચાઈ પ્રમાણે શરીરનું ચોક્કસ વજન હોય છે, જે શરીરની આદર્શ સ્થિતિની વ્યાખ્યામાં આવે છે અને જેના આધારે શરીરનો BMI સામાન્ય સ્થિતિમાં હોય એ ખૂબ જ જરૂરી છે. BMI કે જે બેઝલ મેટાબોલિક રેટ, બરાબર, દરેકનો BMI જે 24.9 થી 30ની અંદર હોય તો સારી વસ્તુ છે, અને જે 25થી નીચે હોય તો બહુ સારી આદર્શ વસ્તુ કહેવાય. તો એ પ્રમાણે આપણે આગળ વાત કરીશું. શરીરના આદર્શ વજનથી 10% વધારે વજન એ જાડાપણાની વ્યાખ્યામાં આવે છે. જાડાપણું, ઓબેસિટી, એ શરીરમાં બીમારીનું ઘર પેદા કરે છે. મેટાબોલિક સિન્ડ્રોમ, કે જે વિવિધ બીમારીઓનો સમૂહ છે, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાઇપર કોલેસ્ટ્રોલેમિયા, હાઈ કોલેસ્ટ્રોલ લેવલ, થાઇરોઇડ, PCOD, આ બધી અલગ અલગ બીમારીનું જનક છે ઓબેસિટી, એટલે કે જાડાપણ. જાડાપણાના મુખ્ય કારણો આપણે આ રીતે વર્ણવી શકાય. અસંતુલિત આહાર. અત્યારે સમૃદ્ધિ વધી છે, ખાનપાનની આદતો બદલાઈ છે. પહેલાંના
જમાનામાં માત્ર તહેવારોમાં કે ક્યાંક લગ્ન હોય કે ક્યાંક સારા પ્રસંગે જ મીઠાઈ ખાવામાં આવતી. સાતમ આઠમના દિવસે, દિવાળી ઉપર, દશેરા ઉપર, કે ઘરમાં કોઈ મહેમાન પ્રસંગ આવે કે ક્યાંક આજુબાજુ લગ્ન હોય ત્યારે જ મીઠાઈ ખાવામાં આવતી. અત્યારે મીઠાઈનું રોજિંદું પ્રમાણ થઈ ગયું છે, સમૃદ્ધિ વધી છે, કોલ્ડ ડ્રિંક્સ પીવાનું પણ વધી ગયું છે, અને જ્યાં પુષ્કળ ખાંડ છે, જ્યાં પુષ્કળ ચરબી છે, એવા આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, આ બધું આપણા આહારમાં વધી ગયું છે. ક્યાંક જંક ફૂડ વધી ગયા છે કે જેમાં પણ ચરબીનું પ્રમાણ વધારે છે, મીઠાનું પ્રમાણ વધારે છે, પીઝા, બર્ગર અને જે ફાસ્ટફૂડની આઇટમો છે, અને એનું પણ ખાવાનું પ્રમાણ નથી. સાથે સાથે બેઠાડું જીવન, કસરતનો અભાવ, ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે, જે પહેલાં કહેતા એ પ્રકારનું અત્યારે થઈ ગયું છે. આધુનિકતા વધી છે, પરંતુ અને શ્રમનો અભાવ છે. એટલે જે આપણે શક્તિ માટે, જે આપણા રોજિંદા ક્રિયા માટે શક્તિ વાપરવાની છે, કેલરી વાપરવાની છે, એ કેલરી એટલી વપરાય નહીં અને બાકીની કેલરી જમા થા કરે. એટલે એ કેલરી ફેટમાં બંધ થાય, ફેટમાં ડિપોઝિટ થાય, જમા થાય, બર્ન થાય નહીં, એટલે બળે નહીં, એટલે ચરબી વધતી જાય અને વજન વધતું જાય. સાથે સાથે બીમારીઓ પણ આવતી જાય. બહારના જંક ફૂડનું પ્રમાણ જ્યારે ખૂબ વધ્યું છે, સુગર, ચરબીયુક્ત ખોરાક, બિન આરોગ્યપ્રદ ખોરાકનું અતિશય પ્રમાણ, જેમાં ખાંડ, મીઠું અને ચરબીનું પ્રમાણ બહુ છે, અને એ બધું લોકોના શરીરનું વજન વધારી રહ્યું છે. બીજી જીવનશૈલી કે બિન નિષ્ક્રિયતાપણું, એટલે કે બિન સક્રિય, એટલે કે બેઠાડું જીવન, સક્રિયતા નથી, હલનચલન નથી, ખાઈને તરત આડા પડી જવું, ખાઈને તરત બેસી જવું, બપોરે ખાઈને સૂઈ જવું, સાંજે ખાઈને તરત ટીવી જોવા બેસી જવું, બેઠા બેઠા મોબાઈલ જોવું, રીલ્સ સ્ક્રોલ કરી રાખવી. તો જે તમે ખાધું છે એ કેલરી ફેટમાં કન્વર્ટ થાય અને શરીરની અંદર પણ ફેટ જમા થાય અને શરીરની બહાર દેખાય છે એ પણ ફેટ જમા થાય. તો આપણું બેઠાડું જીવન, આજના યુગમાં જેમ લોકો ટેબલ પરની નોકરીઓ વધારે કરવા માંડ્યા છે, ટેલિવિઝન ને મોબાઈલનો ઉપયોગ બહુ વધી રહ્યો છે, તો શારીરિક ગતિવિધિ ઘટી ગઈ છે. આ પણ વજન વધવાનું એક મોટું કારણ છે. અત્યારના બાળકો પણ મોટા ભાગે ધીરે ધીરે જાડાપણાની વ્યાખ્યાઓ વધારે આવે છે. બાળકો જાડિયા થતા જાય છે, કારણ કે જંક ફૂડ, તૈયાર ખોરાક, પડીકા, પીઝા, બર્ગર, ફાસ્ટ ફૂડ, કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ, ચોકલેટ, આનું પ્રમાણ બહુ જ વધી ગયું. અને સમૃદ્ધિ છે એટલે મા બાપ પણ એ લોકોને પૈસા અને માગે આપવાના. આઈસ્ક્રીમનું ચલણ, આઈસ્ક્રીમવાળી ગુલ્ફીનું ચલણ, તો એ બધું શરીરમાં જાય. બહારની ઇન્ડોર ગેમ બંધ થઈ ગઈ. અરે બહારની ગેમ બંધ થઈ ગઈ, ઇન્ડોર ગેમ રમતા હોય એ પણ ખાસ મોબાઈલમાં રમતા હોય, અને ઘરમાં બેસીને રમવાનું ચલણ, ઘરની બહાર જવાનું ચલણ બંધ, શેરીમાં રમવાનું ચલણ બંધ, મેદાન પર જઈને રમવાનું ચલણ બંધ થઈ ગયું. તો મા બાપ પણ એમના બાળકોને જ્યારથી નાના હોય અને મા બાપ હેરાન ન થાય, બાળકો એમને હેરાન ન કરે એટલે મોબાઈલ હાથમાં પકડાવી દે. બાળકને મોબાઈલની ટેવ પડી જાય, પછી મોબાઈલમાં જ ગેમ રમે, વિડીયો ગેમ રમે, ટીવીમાં વિડીયો ગેમ રમે. શરીરને શ્રમ પહોંચે એવી કોઈ પણ પ્રકારની કસરત થાય નહીં. એટલે શરીરને વધારાની જે કેલરી જે લીધી છે એ હલનચલન દ્વારા કોઈ પણ પ્રકારે વપરાય નહીં અને શરીરમાં જમા થતી જાય, માટે જાડાપણું વધતું જાય. આ એક મોટું કારણ છે અને જોખમી કારણ છે, જે આગળ જઈને ડાયાબિટીસ કરે છે, હૃદયરોગની સમસ્યા કરે છે. મેદાનની રમતોનો અભાવ બાળકોમાં જાડાપણું વધારી રહ્યું છે, બાળકોને જાડા કરી રહ્યું છે. જીનેટિક પરિબળો જોઈએ તો કુટુંબમાં જાડાપણું વંચરવું પણ જીનેટિક વારસાગત હોઈ શકે છે, જે વ્યક્તિની વજન વધારવાની સંવેદનશીલતાને વધારે છે. ઓબેસિટી, જાડાપણાના મેડિકલ કારણો ઘણી વખત ઘણા પરિબળોના સંયોજનના કારણે પણ બને છે, જેમાં તબીબી કારણોમાં જેનેટિક ફેક્ટરની વાત કરી, કુટુંબ
વારસાગત લક્ષણો, ગુણો, જીનોમાં રહેલા ફેરફાર વજન વધારવાની સંવેદનશીલતાને પ્રભાવિત કરે છે, જેને કારણે વ્યક્તિઓમાં ઓબેસિટીનું પ્રમાણ, જાડાપણાનું પ્રમાણ વધુ જોવા મળે છે. એન્ડોક્રાઇન ડિસઓર્ડર, હાઇપોથાઇરોડિઝમ, થાઇરોઇડ હોર્મોનનું ઓછું સ્તર મેટાબોલિઝમ દરને ધીમું કરે છે, જેના કારણે વજન વધે છે. કુશિંગ સિન્ડ્રોમ, આ સ્થિતિમાં શરીરમાં કોર્ટિઝોલ હોર્મોનનું વધારાનું ઉત્પાદન થાય છે, જે વધારાના વજન માટે ખાસ કરીને પેટની ચરબીમાં વધારો કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ, મહિલાઓમાં હોર્મોનલ અસંતુલનના કારણે આ પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમની સમસ્યા સર્જાય છે, જે શારીરિક ચરબીના સંગ્રહને પ્રોત્સાહન આપે છે અને એના કારણે પણ મહિલાઓનું વજન વધે છે અને જાડાપણું આવે છે. તો જીનેટિક ફેક્ટર, એન્ડોક્રાઇન ડિસઓર્ડર, કુશિંગ સિન્ડ્રોમ અને પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ, આ કારણોસર ઓબેસિટી, જાડાપણું વધે છે. કેટલીક દવાઓનો પ્રભાવ, જેમ કે એન્ટી ડિપ્રેસન્ટ ગોળીઓ જેને ચાલતી હોય એ લોકોની દવાઓના કારણે શરીરમાં વજન વધારે થાય, સ્ટીરોઇડની દવાઓના કારણે શરીરનું વજન વધે, એન્ટી સાયકોટિક્સ દવા અને કેટલીક એન્ટી એપિલેપ્ટિક દવાઓની સાઇડ ઇફેક્ટના કારણે પણ વજન વધે છે. મેટાબોલિક અસામાન્યતાઓ શરીરમાં ઉદ્ભવે, શરીરના મેટાબોલિઝમમાં અસામાન્યતા જેમ કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધે તો વધુ ચરબી સંગ્રહણ થાય અને વજન વધારવાનું કારણ પણ એ બની શકે છે. એટલે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એ પણ મેઇન પરિબળ છે. મેટાબોલિક અસમાનતા, હોર્મોનલ અસંતુલન, લાંબા સમય સુધી તણાવમાં રહેવું, સતત સ્ટ્રેસમાં રહેવું અને કોર્ટિઝોલ હોર્મોનનું વધારે સ્તર પણ શરીરમાં ચરબીના સંગ્રહને પ્રોત્સાહન આપે છે. તો આ બધા કારણો છે. આ બધા તબીબી કારણો સિવાય પણ જીવનશૈલીની જે આગળ વાત કરી, જીવનશૈલી બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. ખાટલેથી પાટલે, પાટલેથી ખાટલે શારીરિક શ્રમનો અભાવ. આપણે રોજ 500 રૂપિયા કમાતા હોઈએ અને 1000 રૂપિયા વાપરીએ તો 500 રૂપિયાનું દેવું થાય, પરંતુ 500 રૂપિયા કમાતા હોઈએ અને 250 રૂપિયા વાપરીએ, 250 રૂપિયા વાપરીએ તો 250 જમા થાય. તો કેલરીની બાબતમાં આપણે જે રોજિંદી કેલરી આપણે જોઈતી હોય, ધારો કે 1500 કેલરી, 2000 કેલરી જોઈતી હોય, 2000નું આપણે માપ લઈએ, 2000 કેલરીની જરૂરિયાત હોય, 2500 કેલરીનો ખોરાક લઈએ તો 500 કેલરી જમા થાય. એ 500 કેલરી બાળો તો તમારે લેવલ સરખું થાય. તમારે 2000 કેલરીની જરૂરિયાત છે અને તમે 1500 કેલરીનો ખોરાક લો છો, 500 કેલરી ઓછી લો છો તો તમારું વજન ઘટે. માટે તમારે ખોરાક માપસરનો લેવો જોઈએ, જે શરીરને પોષણ આપે, અને સાથે સાથે કસરત કરીને વધારાની કેલરી બાળવી જોઈએ. તમારી ચયાપચયની ક્રિયા તમારે સ્ટ્રોંગ બનાવવી જોઈએ, જેથી કરીને જે કંઈ પણ ખાઈએ તે ખાવાનું પચી જાય, વધારાની કેલરી શરીરમાં જમા થાય નહીં, જેથી કરીને એ કેલરી શરીરની અંદર ચરબી વધારે નહીં. દરેકના શરીરનો બાધો અલગ અલગ હોય છે. કોઈની વાત પ્રકૃતિ હોય, કફ પ્રકૃતિ હોય, પિત્ત પ્રકૃતિ હોય. કફ શરીરમાં વધી ન જાય એનું બહુ ધ્યાન રાખવું પડે. બહુ વધારે પડતા ચિકાસવાળા પદાર્થો, મીઠાઈ, બિનજરૂરી મીઠાઈ, ચોકલેટ, આઈસ્ક્રીમ, વધારે કેલરીવાળા પદાર્થો તમે લો અને પછી પડ્યા રહો તો 100% તમારા શરીરમાં ચરબી વધવાની છે. એ ચરબી શરીરના અંગો પર જમા થતી જાય, લીવરમાં જમા થાય, હાર્ટમાં જમા થાય, શરીરના અંગો પર જમા થાય. લીવર એ શરીરની લેબોરેટરી છે. લીવર ઉપર ચરબી જમા થાય, ફેટી લીવર થાય, ગેસ, એસિડિટી, કબજિયાતનું પ્રમાણ વધતું જાય. કહેવાય છે ને, જેનું પેટ સાફ તેના બધા રોગ માફ. એટલે આંતરડાની અંદર મળ ચોટેલો હોવો જોઈએ નહીં, કાચો આમ રહેવો જોઈએ નહીં. માટે કડક ભૂખ લાગે, કકડીને ભૂખ લાગે ત્યારે ખાઈએ, બધું પચી જાય. શ્રમ સારો હોય તો તમારું વજન વધે નહીં. માનસિક તાણ અને તણાવ એ પણ ઓબેસિટી માટે બહુ અગત્યની ભાગ ભજવે છે.
દિવસભરનો તાણ, ઊંચા સ્તરના માનસિક દબાણ અને ડિપ્રેશન પણ ખોરાક વધુ ખાવાની પ્રેરણા આપે છે, જેના કારણે શરીરનું વજન વધે છે. આરોગ્ય પર પડતા પ્રભાવ, એમાં વધારે વજન અને ઓબેસિટીના કારણે શરીર પર અનેક નકારાત્મક અસર પડી શકે છે, જેમ કે હૃદય અને રક્ત સંચાર. વધુ પડતું વજન હૃદય સંબંધિત બીમારીઓ જેમ કે હાર્ટ એટેક અને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધારે છે. ડાયાબિટીસ, ઓબેસિટી, ડાયાબિટીસ, ખાસ કરીને ટાઈપ 2 પ્રકારના ડાયાબિટીસનું જોખમ બહુ જ વધારે છે. સાંધાનો દુખાવો અને દર્દ, વધારે ચરબી સંગ્રહના કારણે સાંધાઓમાં બોજ પડે છે અને આથી સાંધાના દુખાવા અને વધતી સંવેદનશીલતા અનુભવાય છે, જેના કારણે સાંધાના દુખાવા થાય. અન્ય બીમારીઓ, ઓબેસિટી સાથે કેન્સર, અસ્થમા એટલે કે દમ, શ્વાસની સમસ્યાઓ અને માનસિક તાણ જેવી અનેક બીમારીઓનું જોખમ પણ સંકળાયેલું છે. સામાજિક અને આર્થિક પ્રભાવ, વધારે પડતું વજન, વધારે પડતી ઓબેસિટી માત્ર વ્યક્તિગત આરોગ્યને જ અસર કરે છે નહીં, પરંતુ સમગ્ર સમાજ અને અર્થતંત્ર પણ તેનો પ્રભાવ પડે છે. આરોગ્ય સંબંધિત ખર્ચમાં વધારો થાય છે, જેમ કે હોસ્પિટલની સારવાર, દવાઓ અને ચિકિત્સકીય સેવાઓનો ખર્ચો. નોકરીના સમયે ઉર્જા અને કાર્યક્ષમતા ઘટાડવાથી કામદારોની જે પ્રોડક્ટિવિટી એના પર પણ અસર પડે છે. તમારું વધારે વજન તમારી કાર્યપ્રણાલી પર પણ અસર કરે છે, કાર્યની ક્ષમતા પર અસર કરે છે, પ્રોડક્ટિવિટી પર અસર કરે છે. તો આ ઓબેસિટી, વજનના નિયંત્રણ માટેના ઉપાયો કયા છે? વધારે વજન અને ઓબેસિટીને નિયંત્રિત કરવા માટે કેટલીક સરળ અને અસરકારક રીતો આપણે અપનાવવી જોઈએ. આ તમારા માટે બહુ અગત્યની વાત આવી છે કે જાડાપણું છે, ઓબેસિટી છે, હવે મારે મારું વજન ઉતારવું હોય તો કઈ રીતે ઉતારવું? આ બધાનો યક્ષ પ્રશ્ન છે, ખાસ કરીને સ્ત્રીઓનો તો ખાસ. દરેક સ્ત્રી સહેજ પણ વજન વધે તો એને ગમતું નથી, તો મારે મારું વજન ઘટાડવું કઈ રીતે? સંતુલિત આહાર લો. પહેલાં તો જે વાત કરી કે હાઈ કેલરી ઇન્ટેક બંધ કરી દો. ગોળ અને ખાંડ તમે લેવાનું બંધ કરશો તો વધારાની કેલરી તમારા શરીરમાં આવતી ઓટોમેટિક બંધ થઈ જશે. એટલે જે વસ્તુની અંદર ગોળ, ખાંડ, ઘી ને તેલ આવે છે એનો ઉપયોગ કરવાનું બંધ કરી દો. જેના માટે વધારે વજન છે એ લોકોની વાત છે. તો ઓટોમેટિક વધારાની કેલરી શરીરમાં આવતી બંધ થશે. દાળ, ભાત, શાક, રોટલો, રોટલી ઓછા તેલવાળું તમે ખાઈ શકો છો. સલાડ ખાઈ શકો છો. મોસમી ફળો તમે લઈ શકો છો. મોસમી ફળોની અંદર જે ફ્રુક્ટોઝ છે, જે ગળપણ છે, એ ગળપણ શરીરને નુકસાન કરશે નહીં. વધારે પડતો ગોળ અને ખાંડ એ શરીરને પચાવી બહુ ભારે છે અને એ કેલરીને ચરબીમાં કન્વર્ટ કરવા માટેનું બહુ અગત્યનું પરિબળ છે. ખાંડ દરેક રીતે આમ નુકસાનકારક છે અને એ શરીરને જરૂરી સુગર આપણા રોજિંદા ખોરાકમાંથી, ફળફળાદીમાંથી આપણને મળી રહે છે. માટે ખાંડ એના રો ફોર્મમાં ન લો તો બહુ જ સારું. એ શરીર માટે સાબિત થયેલી વાત છે, જે શરીર માટે ફાયદાકારક છે. આ વાત સાબિત થઈ છે. માટે ગોળ, ખાંડ, ઘી, તેલ વગરનો ખોરાક તમે ચાલુ કરો. આયુર્વેદની દ્રષ્ટિએ બિલકુલ ઘી ન લેવું એ ખોટી વસ્તુ છે. દિવસમાં 4 ચમચી ગાયનું ઘી શરીરમાં જાય તો સારું વસ્તુ છે, નહીંતર વાયુ તમારા શરીરનો વધી જાય. પરંતુ જે લોકોનું વજન બહુ વધારે છે, પોતાના નોર્મલ એવરેજ કરતાં 10 કિલો વધારે છે, એ લોકો થોડા સમય પૂરતું ગોળ, ખાંડ, ઘી, તેલ વગરનો ખોરાક જો લેશે તો એમના માટે સારું રહેશે. એ પ્રમાણે યોગ્ય કસરત, ચાલવું, દોડવું, તરવું, યોગ, પ્રાણાયામ નિયમિતપણે કરશે તો એમનું મેટાબોલિઝમ ઇન્ક્રીઝ થશે. તમે જે કંઈ પણ ખાશો, એક ખોરાક ખાશો એને પચાવવા માટે પણ કેલરી બંધ થશે અને તમારા શરીરની કેલરી પણ બંધ થશે અને તમારું શરીરનું વજન ધીરે ધીરે ઉતરશે. તમારો બાંધો સપ્રમાણ થશે અને કોઈ પણ વસ્તુમાં ક્રેશ ડાયટિંગ ન કરવું. ભૂખ્યા રહેશો તો તમારા શરીરનું મેટાબોલિઝમ લો થઈ જશે.
જેથી કરીને ચરબીને ઓગળવાની પ્રક્રિયા ઘટી જશે. લોકો કહેતા હોય છે હું તો કે એક જ ટાઈમ ખાઉં છું પરંતુ મારું વજન ઘટતું નથી, કારણ કે શરીરને ટેવ પડી ગઈ હોય છે કે આ વ્યક્તિ મને એક્સ્ટ્રા કેલરી આપશે નહીં એટલે એનું મેટાબોલિઝમ લો થઈ જશે. તમે થોડું થોડું દાડામાં 4 વખત ખાશો, થોડું થોડું, તો તમારું મેટાબોલિઝમ ફાસ્ટ થશે અને તમારી કેલરી બર્ન થવાની પ્રક્રિયા વધશે, તમારી ફેટ બર્ન થવાની પ્રક્રિયા વધશે, જેથી કરીને તમારું વજન ઉતરવાનું ચાલુ થશે. આ પણ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે. સંતુલિત આહાર, તાજા ફળો, શાકભાજી, ઓર્ગેનિક અને ઓછા ચરબીયુક્ત ખોરાકનો સમાવેશ કરવો. ખોરાકમાં પૂરતો ફાઇબર અને પ્રોટીન હોવા પણ જરૂરી છે. જરૂર કરતાં ઓછું ખાવું, નહીં કે ખૂણે પેટ ખાલી, એટલે કે હોજરી થોડીકનો અડધો ભાગ ખોરાક અને હવા અને બાકીનો અડધો ભાગ પ્રવાહી અને હવા માટે જ રહે. આપણી જે હોજરી છે એનો અડધો ભાગ આપણે ખોરાકથી ભરીએ અને બાકીનો 25% ભાગ પ્રવાહી, એમાં છાશ પાણી આવી જાય, અને બાકીનો 25% ભાગ વાયુને ફરવા માટે રાખીએ. જો આ પ્રમાણે તમે નિયમિત ખોરાકની પદ્ધતિ રાખો તો તમારું વજન વધે નહીં. ચાવીને ખાવાની આદત, તો તમે જે ખાઓ એ પચે અને બિનજરૂરી શરીરમાં આમ પણ પેદા થાય નહીં. સવારે હળવો નાસ્તો, બપોરે પૂર્ણ સંતુલિત ભોજન અને સાંજે હળવું ભોજન સૂવાના 3 કલાક પહેલાં. નિયમિતપણે તમે આ રીતે કરો તો તમારા શરીરનું વજન વધતું અટકી જાય, તમારું શરીર સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે. બપોરે નિંદ્રા ન કરવી. જે લોકોનું વજન વધારે છે એ લોકો બપોરે ઊંઘવું નહીં, કોઈ પણ સંજોગમાં ઊંઘવું નહીં. અને એ લોકો માટે બીજો નિયમ પણ એ પણ છે, કંઈ પણ ખાધા પછી 10 મિનિટ હળવું ચાલવું, બેસી રહેવું નહીં, અને જમ્યાના 2 કલાક સુધી તો સુવાય જ નહીં. બરાબર. રાત્રે પણ જમ્યાના 3 કલાક પછી સૂવું, એટલે સુવાના 3 કલાક પહેલાં હળવું ભોજન લઈ. રાત્રે સળંગ 6 થી 7 કલાકની ખલલ વગરની નિંદ્રા કરવી. જો આટલું કરવામાં આવે તો શરીરના બધા હોર્મોન પ્રોપર કામ કરે અને વજન વધે નહીં. નિયમિત વ્યાયામ કરો, રોજબરોજ ચાલો, ધીરે ધીરે ટેવ પાડો. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, એમ કરતાં અડધો કલાક સવારે ભૂખ્યા પેટે ચાલો, અડધો કલાક સાંજે ભૂખ્યા પેટે ચાલો, અને જમ્યા પછી હળવું 10 મિનિટ ચાલો. ભૂખ્યા પેટે ચાલવાથી તમારી કેલરી બંધ થશે, વજન ઘટશે, અને જમ્યા પછી હળવું ચાલવાથી તમારો ખોરાક સારી રીતે પચશે, અને એ પચેલો ખોરાક પણ તમારું વજન વધવા દેશે નહીં, તમને સારી શક્તિ આપશે. અમુક લોકો જમીને તરત અડધો કલાક ચાલવા જાય છે, એ ખોટી વસ્તુ છે. જમ્યા પછી હાથી ચાલે, 10 મિનિટ હળવું ચાલવાથી તમારું પાચન સારું થાય. જમ્યાના કલાક, 1.5 કલાક પછી તમારે અડધો કલાક આંટો મારવા જવું હોય તો તમે જઈ શકો છો. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. નિયમિત વ્યાયામ કરો, રોજબરોજ ચાલો, દોડો. હળવાથી શરૂઆત કરીને ફાસ્ટ 45 મિનિટ સુધી તમે ચાલો, નિયમિત ચાલવા જવું, નિયમિત દોડવું, સાયકલિંગ કરી શકો, અથવા કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી અપનાવવી જરૂરી છે. જે લોકો ખુરશીમાં બેસીને કામ કરતા હોય, અડધો કલાક થાય પછી 5 મિનિટ માટે ઊભા થાઓ, આંટો મારી આવો, આંટો મારો. બરાબર. ઊભા 5 મિનિટ કામ કરો. સળંગ ખુરશીમાં બેસી રહેશો નહીં. રક્ત પરિભ્રમણ જેટલું સારું થશે એટલું શરીર માટે ફાયદાકારક છે. દરરોજ ઓછામાં ઓછું 30 મિનિટનું વ્યાયામ, સળંગ 30 મિનિટનો વ્યાયામ આપણા હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી ગણાય છે. માટે સળંગ 30 મિનિટની કસરત તો નિયમિતપણે રોજિંદી કરવી જ જોઈએ. એમાં 30 મિનિટ તમે ફાસ્ટ ચાલો, તમે દોડી શકો, તમે સાયકલિંગ કરી શકો, તમે તરવા જઈ શકો. તમારી ઉંમર પ્રમાણે, તમારા શરીરની શક્તિ પ્રમાણે, તમારા રક્તનું પરિભ્રમણ, શરીરનું રક્ત પરિભ્રમણ સારી રીતે થાય એ પ્રકારની કસરત તમે કરશો તો તમારા શરીરનું સ્વાસ્થ્ય બહુ સારું રહેશે અને વજન વધતું અટકશે. માનસિક આરોગ્ય પણ જાળવવું જરૂરી છે. મન ચંગા તો કથરોટ મેં ગંગા. યોગ, ધ્યાન અને નિયમિત આરામથી માનસિક તાણને ઘટાડી શકાય છે. ઊંડા શ્વાસ લેવા છોડવા. દિવસ દરમિયાન સવારે જાગો તો રાત્રે સૂઈ જાઓ ત્યાં સુધી શ્વાસ ઉપર ધ્યાન આપીએ. ઊંડા શ્વાસ લઈએ, છોડીએ, શ્વાસ આવે છે, શ્વાસ જાય છે, એના પર ધ્યાન આપીએ તો આપણો માનસિક તણાવ ઘટી જશે અને બિનજરૂરી તણાવ આવશે નહીં.
અને આ માનસિક તણાવ ઘટી જશે તો બિનજરૂરી ખોરાક લેવાની, આપણી ખોરાકની લત લેવાની જે ટેવ છે, લત છે આપણી ખોરાકની, ખોરાક એ વ્યસન છે, એ નિયંત્રણમાં આવે અને આપણા શરીરને જરૂર છે એટલો જ ખોરાક આપણે લઈએ. માટે માનસિક સ્વાસ્થ્ય બહુ જ અગત્યની વસ્તુ છે. તમે તમારા શરીરનું વધારે વજન હોય તો એના માટે તમે નિયમિત યોગ પ્રાણાયામ કરી શકો છો. યોગ આસન, તમારે ઊભા ઊભા કરવાના આસન, બેઠા બેઠા કરવાના આસન, પેટ પર કરવાના આસન, પીઠ પર કરવાના આસન, માથા પર કરવાના આસન, પગ ઉપર કરવાના આસન, હાથ પર કરવાના આસન, અને જેમાં તમારા પેટનો ભાગ દબાય છે, યોગિક જોગિંગ, આ પ્રકારની તમે યોગિક કસરતો કરશો તો પણ વજન ઘટાડવામાં સહાયતા મળશે. જે કરો તે નિયમિત કરો. પ્રાણાયામ કરશો તો શરીરને પૂરેપૂરું ઓક્સિજન મળશે, ફેટ બર્નિંગની પ્રોસેસ વધશે અને ઓછા ખોરાકની અંદર તમને શરીરમાં સારી ઉર્જા, જો તમે નિયમિત પ્રાણાયામ કરશો તો તમે ઓછો કેલરીનો ખોરાક લેશો તો પણ શરીર સંપૂર્ણ તાજગીથી ભરપૂર રહેશે. તમે તમારા ડૉક્ટરને મળી શકો છો. અત્યારે વજન ઘટાડવા માટેના સારા સારા ડૉક્ટર્સ છે, ડાયટિશિયન્સ છે. તેની સલાહ લઈ તમે યોગ્ય ડાયટ ચાર્જ કરી, યોગ્ય એક્સરસાઇઝનો ચાર્ટ બનાવી, ડાયટનો ચાર્ટ બનાવી અને તમે એ પ્રમાણે ફોલો કરીને તમારું વજન ઘટાડી શકો છો. વજન વધારાનો પ્રશ્ન ગંભીર છે. તમે નેશનલ ડાયટિશિયનની સલાહ લો, ફિટનેસ કાઉન્સિલરની સલાહ લો, અને જે લોકો વજન ઉતારવા માટેની દવા લેબોરેટરી કરીને આપે છે એવા ઓબેસિટી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો જે છે, લેભાગું નહીં, ઓબેસિટી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો પાસે જઈને તમારું વજન પણ તમે એ રીતે ઉતારી શકો છો. તમે તમારા ઘણા પ્રયત્ન કર્યા પછી વજન ન ઉતરતું હોય તો ઓબેસિટી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો પાસે તમે જઈ અને તમારા શરીરનું વજન ઉતારીને તમારી બીમારીઓમાંથી તમે મુક્ત થઈ શકો છો. બીમારી આવશે નહીં અને બીમારી હશે અને તમે જે દવા લેતા હશો એ દવા ઓછી થશે. બ્લડ પ્રેશરની, ડાયાબિટીસની, થાઇરોઇડની, પીસીઓડીની, આ બધી દવાઓની સમસ્યાઓનું સોલ્યુશન એ છે કે તમે તમારા શરીરનું વજન ઉતારશો. જો તમારા શરીરનું વજન 10 કિલો ઉતારશો, તમારું કોલેસ્ટ્રોલ લેવલ નિયંત્રણમાં આવશે, તમારું ડાયાબિટીસ લેવલ નિયંત્રણમાં આવશે, તમારું બ્લડ પ્રેશર નિયંત્રણમાં આવશે. તો નિષ્કર્ષ એ છે કે વધારે વજન, ઓબેસિટી અને જાડેપણું એ આપણા આરોગ્ય અને સમાજ માટે મોટો પડકાર છે. જીવનશૈલીમાં જરૂરી ફેરફાર કરી સંતુલિત આહાર અને નિયમિત વ્યાયામથી આ સમસ્યાને નિયંત્રિત કરી શકાય છે. વ્યક્તિગત પ્રયત્નો સાથે સાથે પરિવાર, સમાજ અને સરકારી સ્તરે પણ જાગૃતિ લાવવામાં આવે. આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવામાં સાથ સહકાર આપવો બધાનો જરૂરી છે. જો આપણે સૌએ સાથે મળીને આ પડકાર સામે લડીએ તો આરોગ્યદાયક અને ખુશહાલ સમાજનું નિર્માણ કરી શકીશું અને ઓબેસિટી, જાડાપણાને આપણે દૂર કરી શકીશું. તો મારી સૌને નમ્ર વિનંતી છે, બિનજરૂરી ખોરાક લેશો નહીં. સવાર, બપોર, સાંજ તમે તમારી શક્તિ પ્રમાણે, તમારી પાચન શક્તિ પ્રમાણે ખોરાક લો. ભગવાને આપ્યું છે તો બિનજરૂરી ચકડ કરવાની જરૂર નથી, જંક ફૂડ ખાવાની જરૂર નથી, બિનજરૂરી મીઠું અને બિનજરૂરી ખાંડ, બિનજરૂરી ચરબી શરીરમાં નાખવાની જરૂર નથી. બેઠાડું જીવન ત્યાગવાનું છે. નિયમિત કસરત, યોગ, પ્રાણાયામ કરવાના છે. તમને મનગમતી કસરત કરો, તમારું મગજ સારી રીતે કાર્ય કરે અને તમે પ્રસન્ન રહો તે રીતની પ્રવૃત્તિ કરો. ગીત, સંગીત, તમે ડાન્સ કરી અને તમારા શરીરને, મગજને ખુશ રાખી શકો છો. માત્ર દવાઓ અને સારવારના આધારે જીવન જીવવા કરતાં આપણે કસરત, યોગ, પ્રાણાયામ આના તરફ જઈએ. માનસિક શાંતિ આપણે લાવીએ. ખોટી જીવનની મોહ, માયા, લોભ પાછળ દોડી અને શરીર બગાડીએ અને પાછળથી પૈસા ખર્ચતા પણ શરીર આપણું સ્વસ્થ થાય નહીં તો એ કમાયેલું પણ કોઈ કામનું નથી. શરીર આપણું સ્વસ્થ હશે તો આયુષ્ય ભગવાને આપણને જેટલું આપ્યું હશે એટલું આયુષ્ય આપણે ભોગવીશું તો સારી રીતે ભોગવી શકીશું અને જિંદગીની દરેકે દરેક ક્ષણને આપણે સારી રીતે માણી શકીશું. કુદરતના ખોળે રહો. કુદરતી વસ્તુઓનું સેવન કરો. નેચરલ ફોર્મમાં જે વસ્તુ મળે છે એ વસ્તુ આપણે ખાવી. ફળ ખાવા, કાચું સલાડ ખાવું, તાજા ઘી દૂધ ખાવા, તાજી દહીં ખાવું, તાજી છાશ ખાવી અને પ્રોસેસ ફૂડનો ત્યાગ કરીએ. પડીકાવાળા ફૂડનો ત્યાગ કરીએ. પડીકાની અંદર આવતી કોઈ પણ વસ્તુનું સેવન કરીએ નહીં, કારણ કે આ બિનજરૂરી સુગર, બિનજરૂરી ફેટ હોય છે, ચરબી હોય છે અને બિનજરૂરી ખાંડ પણ હોય છે.
તો આ બધાનો આપણે ત્યાગ કરીએ અને જે કુદરતે આપણને ચોખ્ખી હવા આપી છે એનું સેવન કરીએ, ચોખ્ખું પાણીનું સેવન કરીએ, કુદરતી ઘાસ ઉપર ચાલીએ, પીપળા અને વડ જેવા ઓક્સિજન આપતા વૃક્ષોની છાયામાં રહીએ, ચોખ્ખો ઓક્સિજન લઈએ, શરીરને સતત પ્રવૃત્તિશીલ રાખીએ, રક્ત પરિભ્રમણ સારું થાય એના માટે શરીરને ચલાયમાન રાખીએ, બધા કામ ઘરના અને આપણા પોતાના જીવન જરૂરીના કામ જાતે કરીએ તો આપણું શરીરનું વજન વધશે નહીં. આ એક ચાવી છે. મારી દરેકે દરેક વાત તમે ધ્યાનથી સાંભળી. મારું નામ ડૉક્ટર રિતેશ પ્રજાપતિ છે. થરાદ બસ સ્ટેશનની સામે મારું ચામડીના રોગો માટેનું દવાખાનું છે. સાથે સાથે ગુટકા, બીડી, સિગરેટ, તમાકુ અને જે લોકો વિદેશી દારૂની લતે ચડ્યા છે, નવા છે, એ લોકોના પણ દારૂ અમે છોડાવીએ છીએ. એડ્રેસ, મોબાઈલ નંબર આ સાથે તમને ઉપલબ્ધ છે. મારા લાયક જે પણ સેવા હોય કહેતા રહેજો. જય હિન્દ, જય ભારત.